ગઈ છે વાત છે જો રાત ધાપ થઈ ગઈ છે રંડો એક ઓરમાં છેલ્લી ફોટો પર આજે બે એક બાજુ વાર નરસ છે ને એક બાજુ એરંડા છે તો એ હેડવાને લોસા છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ વાગ્યા છે 9 વાગ્યા છે ગાઈસ. આપણે ચા નાસ્તો કરીને આવી જઈએ છીએ ખેતરમાં. મોનું જાગી બે જાય છે ગાઈસ. આજુ ઉતારવા છે એરંડા. તો ગાઈસ વિડીયોમાં બજારે જોયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તો જો ગાઈસ જાગી બે જાય. જાગી ગુડ મોર્નિંગ. શું કરી ગયા આજે એરંડા ઉતારવાના? જો ગાઈસ બોટિયો પાણી લઈને આવી ગયા છીએ. એરંડોમાં ઠાર છે. 2 દિવસ પહેલાં ઉતાર્યા હતા, થોડા લીલા ઉતાર્યા રહ્યા. તો ગાઈસ આપણે ઉતારવાના છે એરંડા. તો ઉતારીએ ને. હું બધો ઘેર છે, મમ્મી બધો ઘેર છે, પપ્પા ઉસવાનું એરંડોમાં એમાં ગમ ખાતર નાખવાનું છે. તે રહી આવશે ખેતરમાં અને આપણે એરંડા ઉતારવાના. તો ગાઈસ ઉતારી એરંડા બજારે જોઈએ એન સુધી. જો ગઈ માથામાં રૂમાલ બોધી તો તૈયાર થઈને આવી ગયા છીએ. ખેતર બચ્ચું બચ સગું પેલા વખતે 10 ઓરે ઉતારી હતી, બીજી બાકી છે ઉતારવાની છે. અને પેલા પપ્પા આવ્યા છે તે કીધું મને થોડી પાપડી વેણાવો. ઘેર મમ્મી ઘેર છે તે ઘેર આપી આવું એટલે પાપડનું શાક બનાવે તો અમે પેલા પાપડી વેણાવીએ છીએ. જો ગઈ તે બધાય જો ગઈ પાપડી વેણાને ચાલુ કરી દીધું. ઠીક છે. એરંડો પાપડી વાવી હતી તે જોરદાર નીકળી છે. પપ્પા પેલી સાહેબ વેણે છે રહ્યા. પપ્પા પપ્પા વેણે છે ને અમે વેણે છે. પાપડ વેણીને પપ્પા પાપડ લે ને આપણે એરંડા ઉતારવાનું ચાલુ કરી દઈએ. જો ભાઈ બે આમ તો જબમ બેસી છે. એરંડો બાબામાં ફાયદો જો ઘણા વાર આખા એરંડામાં થોડો વાયા છે. એરંડા બચ્ચો બચાય. તો ગાઈસ બન્યા રહેજો એન્ડ સુધી. આપણે પાપડ વેણ્યા લઈ ચાલુ કરી દઈએ છીએ એરંડા ઉતારવાનું. જય બાબા. તો જો ગાઈસ ઉતારતા હતા છેલ્લી ઓળે ઉતારી જાય દેખાતી ને જાય. છેલ્લી ઓળે ઉતારી 4 ઉતારી. 60 છે. તો જો ગાઈસ વાત છે જો રાત ધાપ થઈ ગઈ છે એરંડો. માથું બોજ કરી માથું ના શીખનું લાગતી જાય એટલા માટે. હા મારે મોટી છે એટલે ફોટો ફટફટ પડી જાય. એક ઓરમાં છેલ્લી ફોટો પર જાય 2. તો જો શોખ આવ્યા નહીં. આ તો પેલા ફાટી જાય છે એરંડા. ચલી 10-12 ઓરિયો હે કામ તો ના તો 14 ઓરિયો રહી જાય. ચલો ભાઈ આપણે ઉતાર લઈ દીધો બજારે. હા તો ગઈ તો આથી ઉપર આટલા લંબુ પડે છે કાઠું પડી જાય. આપણે ડાયરેક્ટ ફોટી સુરી નાખી દઈએ. નારો તો એક માર કાઢે ચાલે મેરા અવતાર જાય. હે એક ઓર ઉતારીએ ને પછી પાણી પીને. તો જો ગાઈસ વાતાવરણ જેટલું સબ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે, ચોખ્ખું એકદમ. અને આપણે ઉતારીએ ચોખ્ખા વાતાવરણમાં. જો ગાઈસ એક બાજુ વાર નરે છે ને એક બાજુ એરંડા છે તો હેડવાને લોસા છે. જઈ હેડ તો ફાવા હતા કે. તો ગાઈસ ચા આવી જઈશે ને પપ્પાએ બૂમ પાડી ચા આવી જઈશે તે ચા પી લે. યાગીને 2 અડધી ઉતારી ચા ઉમાક કર અડધી ઉતારીને ચા પીવા આવી ગયા ગાઈસ આપણે. તે ચા પીને આ થોડો જોડી છે તે ઉતારી દઈએ. શું છે ભરાઈ રહ્યું એરંડો. તો જો ઉતારતા ગાઈસ એટલો ઢગલો થયો એટલેથી તો સુધી ઢગલો થયો. પપ્પા આવી જાય ચાલે ખાતે પેટ દીધો. જાકે ડોલ લેતા ડબલું છે મારા ડોલમાં. તો જો ગાઈસ ચાલી જાય આપણા.
હા બાઈક લઈ જજો તો એ તો હજી ટિફિન લઈને આપવા ને ના એ તો તમે આવશે તો થોડા ડોલે તો નહીં પોણી નહીં આરામ કરશો એટલા રીતે માં આવશે ને કમાવાસીનું દવા સોટી રહી તત મૂકી હા હજી 8 ઓરે બાકી છે આ વાલોરિયામાં તો ફાવતું જ નહીં થાકી જવાય વાલોરિયા તો ના નથી પણ આપણા માટે કેટલી બાકી રહે એમ તો ગાઈઝ અમે ફક્ત 4 ઓરે રહે વાગ્યો છે 1 વાગ્યો ભાઈ 1 વાગ્યો ભાઈ 1 વાગ્યો હજી દોઢ કપૂનો 2 વાગી જાય પછી જેટલું અત્યારે ઉતારી દે એટલે એટલું શાંતિ થઈ જાય કે પછી પેલું ખેતર પેલું બાકી છે એમાં શોક આવી હતી મેં ફરી વળશું જે 4-5 ફોટો ભરો એ કરી મેં ફરી વળી એટલે એ કોમ થઈ જાય પપ્પાને પાવર આવે છે તે મોટર ચાલુ કરીને રાહ હેડ્યા જો પાણી બધો ખાતરા હોય ને શું કરો લેબડો પારો તાણ આથો જોવા તો એમ અમારે 4 ઓરી રહી જમ ભાઈ જેટલી ઉતારી ઘરે 2 વાગી જાય હા ચલો ગાઈ વિડીયો બનાવજો એન્ડ સુધી તો ગાઈ ફાઇનલી એરંડા ઉતારી રહ્યા પૂરા નહીં ત્યાં ઉતારી રહ્યા પટી હા જો મારે બે હાથ લઈ લીધો ગાઈ રાયરો બાજુમાં કપૂરભાઈની વાવે છે રાયરો એક નંબર તો ગાઈ કેટલા વાગે 2 વાગ્યો વાગે 1 વાગ્યો હા ફરાનો ગયા તો ગઈ 2 વાગવા આવ્યો હે અને આપણે ફાઇનલી એરંડા ઉતાર્યા અમે સીધા બાઇક લઈને ઘેર જઈએ એટલે મમ્મી ટિફિન લઈને આવ્યા પપ્પા વડે અને આપણે ઘેર જઈને ખાઈએ ભૂખ તો લાગી તો બરાબર ને 9:30 વાગ્યાના આવ્યા હતા એટલી 10 ઓરે ઉતારેલી હતી બીજી બધી બાકી તો એરંડા ઉતરી ગયા સીધા ઘરે તો વિડીયોમાં બની રહેજો સુધી ગઈ જાગીને થાકી જાગી તો ફાઇનલી ગઈ આપણે એરંડા ઉતારી દીધા ઉતારી ઘેરાઈ ફ્રેશ થઈ ગયા લુગડો હિતરનો લુગડો બદલી ના ફ્રેશ થઈ ગયા હાથ પગ ધોઈ જમવા દેહો જય બાબારી પહેલાં જય બાબારી કહી જાય તો જો ભાઈ મમ્મી લુગડો ધોવો હતા અને તો જમવાનું કરી લીધું બનાવી જાય કોબી અને વાળુનું શાક બનાવી દો સવારે વહેલી ત્યાં અને બાજરીનો રોટલો ઘઉંની રોટલી તો મકાઈ રોટલો થાય કરજે મકાઈના રોટલા કર્યા મમ્મીએ ભાઈ કાળા ભૂત થઈ ગયા એ તો હા એ તો એવું રહેવાનું તો ગાઈ મકાઈનો રોટલો બાજરીનો રોટલો ઘઉંનો રોટલો અને કોરું મોરું શાક 1:30 વાગ્યો હું જોઉં જો ગાઈ જો આમ ફોન જોવો આમ જોઈજે હા જો કઈ કોઈ જય બાબારી કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કુકુઆઈ કુકાનો રોટલો નાખવાનો ખાબી છે તો વિડીયો આટલું બધું લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય બાબારી